નમસ્કાર બાળ મિત્રો, કૌરવ અને પાંડવોમાં નાનપણથી જ વૈમનસ્યના બીજ રોપાયા. ભીમસેન સાથે તો એમને જરાય નહોતું બનતું. એકવાર એણે ભીમસેનને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો. સદભાગ્યે ભીમસેન બચી ગયો. એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જ જીવતા બાળી મૂકવાનું કાવતરું રચ્યું. જોકે વિદુરજીની સમય ચૂકતાથી પાંડવો બચી ગયા. પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશ દેશાવર ફરતા રહ્યા. આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા. એથી પણ વધારે શક્તિશાળી બની અને હસ્તિનાપુરમાં પાછા ફર્યા. યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો. ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવ પાંડવ વચ્ચે અડધું રાજ્ય વહેંચી નાખ્યું. પરંતુ કૌરવમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર કરતો નહોતો. તેણે મામા શકુની સાથે મળીને પાંડવોને 16 થી 12 વર્ષ વનવાસ મોકલ્યા. વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને 100 અણી જેટલી જમીન પણ આપીશ નહીં. શ્રીકૃષ્ણ, ભીમ, વિદુર આદિ સુજ્ઞ લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માન્યા. તે ન જ માન્યા. પરિણામે યુદ્ધ આવીને ઊભું રહ્યું. મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ કરી જોયો. તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળ્યા. યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાયું, પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી ન શક્યા. મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રના સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેનાથી હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે. યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુત્સવ મામ કા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકલા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા તેમજ પાંડુના પુત્રોએ શું કર્યું? સંજયે દિવ્ય દ્રષ્ટિ જોઈને કહ્યું, મહારાજ, કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવોની સેનાને સામસામે આવીને ઊભી છે. અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા. અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો. રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? આવું અર્જુન કહેવા લાગ્યા. હે અર્જુન, તેથી કહ્યું કે તારી સામે દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાઈ ભાઈઓ, પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી. તેથી કૃષ્ણએ એને સમજાવ્યું કે અર્જુન ન કાંચ વિજય કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચ કિન્નુ રાજ્ય ન ગોવિંદ કિમ ભોગજીવિતવા. સુખ પણ નહીં. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન? અથવા આવા ભોગો અને જીવનને પણ અમને શો લાભ? શ્રીકૃષ્ણ મનથી ભાંગી પડેલા અર્જુનની સામે જોઈને અને કઈ બોધ આપતા કહ્યું કે તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે. કૌરવ અધર્મી અને અન્યાય છે. જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે. સમાજ તારો ઉપવાસ કરશે. માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. શ્રીકૃષ્ણે અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. અર્જુનના સઘળા સંશયો શમી ગયા. શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ કુલ 18 અધ્યાયના 700 શ્લોકોમાં સમાયેલો છે, જે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુરધિ ભોક્તા દુગ્ધમ ગીતામૃત મહત. સર્વ ઉપનિષદ ગાયો છે, ગોપાલનંદન દોહનારા છે, અર્જુન વાછરડો છે, ગીતામૃત રૂપી શ્રેષ્ઠ દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્યો તેના ભોગતા છે. ગીતા સુગીતા કર્તવ્ય કિમન્યે શાસ્ત્રે વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદિની સુતા. જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે એ ગીતાના મૂલ્યને જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે તે બધું જ અહીં સારરૂપે મળી રહેશે. આવો સુંદર મજાનો ઉપદેશ આપ્યો અને તે ગીતા સ્વરૂપે આજ પણ પૂરી દુનિયા આ ઉપદેશ પોતાના જીવનમાં વર્ણવતી રહે અને જીવનને સુખદાયી અને સુંદર રીતે જીવન જીવતા રહે. એવું સુંદર મજાનો જે આપણા ધર્મમાં મહાભારત કાવ્ય છે એ કાવ્યમાં ગીતાનો ઉપદેશ આપ્યો છે. એ ગીતાનો ઉપદેશ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો એ શિક્ષણની અંદર આવરી લીધા છે. આવો સાથે મળી અને ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોને જીવનમાં વણી અને જીવન સુલય અને સુંદર મજાનું બનાવીએ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય શિક્ષક.